ગાંધીધામ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દારૂનો મોટો દરોડો પાડ્યો હતો। 3.23 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે આરોપી બોધુરામ પ્રજાપતિને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી એલસીબીની ટીમે હાથ ધરી હતી। ચોક્કસ બાતમીના આધારે વોચ રાખી અને આ દરોડો સફળતાપૂર્વક એલસીબીએ પાર પાડ્યો। આજરોજ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો મોટો કેસ શોધી કાઢ્યો છે। પોલીસે બાતમીના આધારે સેક્ટર 3 પ્લોટ નંબર 70માં પાછળના મકાનમાં છાપો માર્યો હતો। રેઇડ દરમિયાન પોલીસે આરોપી બોધુરામ કૃષ્ણારામ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી 3,27,600ની કિંમતની વિદેશી દારૂની 750 mlની 252 બોટલો કબજે કરી હતી। દારૂ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ 3,78,100નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કાર્યવાહી દરમિયાન નવીનભાઈ નામનો એક આરોપી હાજર મળી આવ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।